નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ઠાસરા ખરીદ વેચાણ સંઘમાં ખેડૂતોએ હોબાળો મચાવ્યો। યુરિયા ખાતર ન મળતા સવારથી જ લાઈન લગાવીને ઉભેલા ખેડૂતોએ હોબાળો કર્યો। ખાતર લેવાની લાઈનમાં મહિલા ખેડૂતો પણ જોવા મળી। સર્વર ડાઉન હોવાને કારણે ખાતરનો જથ્થો હોવા છતાં પણ ખેડૂતોને નથી મળી રહ્યો। હેરાન થયેલો ખેડૂત ઠાસરા મામલતદાર કચેરીએ પહોંચ્યો અને ત્યાં ફરિયાદ કરતા પુરવઠા મામલતદારે સંઘની વિઝિટ કરી। વિઝિટ કરતા પુરવઠા મામલતદાર મિલન જાનીને પણ સર્વર ડાઉન છે તેવો જવાબ મળ્યો। લાઈન લગાવીને ઉભેલા ખેડૂતોની સંઘમાં પાણીની વ્યવસ્થા પણ ન કરી શક્યા। એક આધાર કાર્ડ પર માત્ર 2 યુરિયા ખાતરની થેલી મળતી હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે। ભૂખ્યો અને તરસ્યો લાઈન લગાવીને ઉભેલો ખેડૂત હેરાન થઈ રહ્યો છે। સર્વર ચાલુ થશે ત્યારે ખાતર આપવાની બાહેધરી સંઘના કર્મચારીએ આપી છે। नहीं खाता मुरजीभाई छगनभाई चावड़ा। आप खातर लेवा આવ્યા હતા કેટલા સમયથી આપ લાઈનમાં ઉભા હતા? 12 વાગ્યાના। શું સમસ્યા આવી રહી આ નેટવર્ક નતો આવતું કે કેટલું ખાતર મળે છે? આ મારા 2 લીધી કેટલા ખેડૂતો અહીંયા લાઈનમાં ઉભા રહ્યા હતા? લાઈનમાં બહુ હતા, ઘણા બધા હતા। હવે ખાતરની આશ્વાસન મળ્યું કે આપને ખાતર મળશે? ખાતરના ચારામાં મળ્યું। મિતુલભાઈ પટેલ। નિકુલભાઈ, જે ખેડૂતોનો આક્ષેપ છે ખાતરને લઈને, શું છે તે માંગણી પર? યુરિયા જે ગાડી આવી છે, યુરિયાનું વેચાણ ચાલુ છે, પણ સર્વર ડાઉન હોવાથી થોડી બપોર પછીનું વેચાણ બંધ હતું। સર્વરની સમસ્યા કેટલા સમયથી આવે છે? સર્વર રોજ ચાલુ જ હોય છે, પણ આજે 12 વાગ્યા પછીના ટાઈમમાં બંધ થઈ ગયું છે સર્વર। હાલ ખેડૂતો માટે શું વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં એવું તો ઉપર સૂચના કોઈ અત્યારે વૈકલ્પિક માટે અમે અત્યારે તો હાલમાં આધાર કાર્ડ જમા લઈને 2 થેલી અત્યારે વિતરણ કરીએ છીએ ઓફલાઈન દ્વારા। હું મારું નામ મહેશભાઈ છે, રસુલપુર ગામનો ખેડૂત છું। આજે ખાતર લેવા આવ્યા હતા, કેટલા કલાક લાઈનમાં ઉભું રહેવું પડ્યું અને શું સમસ્યાઓ સામે? સવારના 8 વાગ્યાથી તે 4 વાગ્યા સુધી અમે લાઈનમાં જ છીએ અને અહીંયાથી જવાબ એવું મળે કે ભાઈ સર્વર ચાલતું નથી, પરંતુ અમે ખેડૂતોની માગણી એ છે કે ભાઈ તમે વૈકલ્પિક વ્યવસ્થા કરીને અને વગર સર્વરે તમે ડિસ્ટ્રીબ્યુટ કરો ખાતર, એવી મારી સમગ્ર ખેડૂતોની અપીલ છે। ખાતરનું શું મહત્વ છે ખેડૂત માટે? જો ખાતર ન હોય, જો પાણી ન હોય તો ખેડૂત પોતાનો પાક બચાવી શકે નહીં અને એનું ઉત્પાદન પણ ના કરી શકે છે, કે જેથી ખેડૂત આર્થિક રીતે પછાત જતો જાય છે। ખાતર જે છે અત્યારમાં મળ્યું છે, કેટલું મળ્યું છે અને શું આશ્વાસન આપવામાં? ખાતરની અમે સવારમાં પ્રશ્ન ન્યૂઝ મારફતે જાણવા મળ્યું કે એક આધાર કાર્ડે 20 થેલીનો ક્રાઇટેરિયા છે, પરંતુ અત્યારે 2 થેલી એ માટે એ લોકો 2 થેલી આપે છે અમને। તે 2 થેલી ખેડૂતો માટે પૂરતું નથી।